હા, GJ21નું આપણે હાલમાં તમે જોયું 1 મેથી આપણો ટોલ વસૂલી ચાલુ કરવામાં આવ્યો છે. એ નવસારી જિલ્લા માટે હળહળતો અન્યાય છે. એનું કારણ છે અમારી નાકર સમિતિ 2021માં રચી હતી, ત્યારે પણ આ જ રીતના ટોલ ચાલુ કરવામાં આવ્યો હતો અને અમે આંદોલન કર્યા હતા. અને ત્યારબાદ એ આંદોલનના કારણે, એ રજૂઆતના કારણે એ ટોલ આપણને નાબૂદી મળી હતી. હવે પાછું 1 મેથી 5 વર્ષ પછી પાછું ચાલુ કરવામાં આવ્યું છે. અમે રજૂઆત કરી છે કે આ જિલ્લામાં ખેડૂતો, પછી લોકો ને નવસારી અને ચીખલી એટલે અવર જવર ત્યાં વધે છે. આપણે એક જોવા જાય તો ટ્વિન સિટી જ છે નવસારી અને ચીખલી, એટલે આપણું ડેઈલીનું ત્યાં અવર જવર છે. ખેડૂતોની જમીન હોય તો એક સાઈડ તમે જો પૂર્વ પટ્ટીમાં ગામડાઓની ભૂગોળો તમે જો તો એવું છે કે એક સાઈડ એમનું ઘર છે અને ટોલની આ સાઈડ એમની જમીન છે. તો એ ડેઈલી ત્યાંથી ત્યાં જવાનો, સવારના ઉઠીને જવાનો, તો એ શા માટે 150 રૂપિયા આપે? કે પાસ છે ભાઈ, તો પાસના બી 300 રૂપિયા શા માટે આપે ખેડૂત? પોતાની જ જમીન છે, પોતાના જ ઘરથી જવાનો, એ શા માટે આપે? ને ટ્રાવેલર્સ છે, અમે બધા જ માટે છે. અમે ચેમ્બરનો પણ આની સાથે પેલું કરશું કે ભાઈ ચેમ્બર બી સાથે રહી, કેમ કે બધાનું જ ઔદ્યોગિક પણ ત્યાં છે બધાના. એટલે એ રીતનું અમે આજે આવેદનપત્ર આપ્યું છે. બીજું કે અમે કીધું છે કે નોર્મ્સમાં, હાઈવે ઓથોરિટીના નોર્મ્સમાં સર્વિસ લેન ફરજિયાત છે. એ તમે હમણાં જોઈ શકો છો કે ત્યાં નથી. એ સર્વિસ લેન જો બનાવવામાં આવે તો આપણી જે આ જે તકલીફ છે કે GJ21નું હવે એવું કહે છે કે કેમેરા આવી ગયા છે, ઓટોમેટિક લઈ છે, તો એ તકલીફ દૂર થઈ જાય. સર્વિસ લેન પરથી GJ21ને આવન જવનની આપણને સહી ત્યાં મળી જાય અને આપણું ફ્રી થઈ જાય ટોલ ટેક્સ. એવી અમે આવેદનપત્ર આપ્યો છે. જો એવું ના કરવામાં આવશે તો અગાવી જતા આનું ઉગ્ર આંદોલન કરવામાં આવશે.